लंबोदरं परमसुंदरं एकदन्तं रक्तांबरं त्रिनयनं परमं पवित्रम् उद्यद्दिवाङ्करनिभोजबलकान्तिकान्तम् विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृतिभद्रायै नियता प्रणता स्मताम्। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्री प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्व मृतमय देवं गोविंद दामो धर्माद्वैती। गोविंद दामो धर्माद्वैती। बोले गजानन गणपति महाराज की, हनुमान जी महाराज की, बालकृष्ण लाल की, रामचंद्र भगवान की,
जगराय मात की, त्रिनेत्रेश्वर महादेव की, मेकरण दादानी भारत माता की, गौ माता की, गंगा मैया की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पतये हर महादेव। परमानंदमयी ज्ञानमयी श्रीमद्भागवत कथा आप सौ भाविकोना हृदयमां विराजमान परमात्माना चरणों में वंदन। सौने जय सियाराम, जय महादेव। श्रीमान वालाभाई गोविंदभाई बाड़ा परिवार द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ આજે આપણી કથાનો પ્રથમ દિવસ, પ્રથમ સત્ર परम कृपालु परमात्मानी कृपाथी अपना सौना हृदय में एक दिव्य विचार स्फुरित थयो। कि श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ नु आयोजन थाय। परमात्माए थोड़ी वधारे कृपा करी, आपने जे दिव्य विचार प्राप्त थयेलो ए विचार ने आज आपणे सौ सार्थक करवा जई रह्या छीए। ठाकर मंदिर थी पोथीजी ने आपणे कने पधरामणा कर्या। अपना सौना गुरुद्वार एवा जंगी अखाड़ा महंत पूज्य वेलजी दादा द्वारा दीपनु प्रागट्य थयुं। भागवत जी नु पूजन अर्चन भूदेवो द्वारा स्थापित देवताओं नु पण पूजन अर्चन प्रातः काले आपणे संपन्न कर्युं। खरेखर आपणुं घणा बधा जन्मोनुं पुण्य भेगुं थयुं। परिणामे आपने भागवत जी नु सानिध्य मळ्युं छे। महाराज भगवान नी कथा के भागवत जी नु सानिध्य के परमात्मा नु सानिध्य ए जीवने एमना एम प्राप्त नथी थतुं। भागवत में ज कह्युं छे जन्मांतरम भवेद पुण्यम तदा भागवतम लभेद। जीवनु एक जन्मनु नहीं, बे जन्मनु नहीं, पण जन्मांतरम जन्मो जन्मनु पुण्य भेगुं थाय त्यारे एने भगवान नी कथा के भागवत जी नी प्राप्ति थाय छे। महाराज अपना सौनु पण आज पुण्य पाक्युं छे एम कही सकीए।
શ્રીમદ ભાગવત એ મહાન ગ્રંથ છે મહારાજ. આપણે સૌ એ ભાગવતજીના મહિમાને જાણી મંગલાચરણ થયું. કોઈ પણ સદકાર્યનો આરંભ કરવો હોય એટલે પ્રથમ મંગલાચરણ કરવું પડે. મંગલાચરણ એટલે કેવલ એક સ્તુતિ જ નહીં, બલકી ભગવાનને એવો એક કોલ આપવાનો હોય, એક એવું વચન આપવાનું હોય, અથવા તો ભગવાન પાસે એવી માંગણી કરવાની હોય, હે પરમાત્મા, જ્યાં સુધી આ દિવ્ય કર્મ ચાલુ છે, અથવા તો જ્યારથી મેં આ દિવ્ય કર્મનું આરંભન કર્યું છે ત્યારથી અમારા જીવનની પ્રત્યેક ક્ષણો છે એ મંગલમય વીતે, અમારું આચરણ મંગલ બને, એ હેતુથી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. કોઈ પણ શાસ્ત્ર હોય એમાં 3 વખત મંગલાચરણ કરવું જોઈએ. મંગલારંભે, મંગલ મધ્યે, મંગલાંતે ચ શાસ્ત્રાણિ પ્રથંતતે. આપણે આજે મંગલાચરણ કર્યું, દીપનું પ્રાગટ્ય થયું. દીવાનું પ્રાગટ્ય થાય એટલે અંધારા બધાય દૂર થઈ જાય. આ શ્રીમદ ભાગવત છે એ પણ એક પ્રકારનો દીવો છે મહારાજ. પેલો સામાન્ય જે દીવડો છે એ દીપનું પ્રાગટ્ય કરીએ એટલે બહારના અંધારા દૂર થાય, અને આ ભાગવત રૂપી જે દીવડો છે, આ ભાગવત રૂપી દીપનું પ્રાગટ્ય કરીએ એટલે આપણા અંતરમાં જે અંધારા રહેલા છે એ બધા જ અંધારાઓ દૂર થઈ જાય છે. આ દીપનું પ્રાગટ્ય વેદવ્યાસ મહારાજે કર્યું છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદાય જતપત્રનિત્ર યીન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ શ્રીમદ ભાગવત છે એ જ્ઞાનનો દીવો છે. આપણા જીવનમાં જે સમસ્યાઓ ઊભી થાય એ પ્રત્યેક સમસ્યાઓનું મૂળ આપણી અણસમજ છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં જો સમજણ આવી જાય, થોડું જ્ઞાન આવી જાય, જ્ઞાન સમજણ સમાનાર્થી છે, તો જીવનના મોટા ભાગના પ્રશ્નો છે એ હલ થઈ જાય મહારાજ. આ ભાગવત એ એક એવું શાસ્ત્ર છે, એના દ્વારા આપણા જીવનમાં ઊભા થયેલા અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો હલ તો થઈ જાય, બલકી ભાગવત એ એક એવી ભૂમિકા તૈયાર કરે કે એના પ્રભાવે કે એના પ્રતાપે ફરીથી પુનઃ ક્યારે પણ આપણા જીવનમાં કોઈ પ્રશ્નો ઊભા જ ન થાય.
પ્રશ્નોને હલ તો કરે જ છે, પણ જીવનમાં ઊભા થતા પ્રત્યેક પ્રશ્નોને મૂલતઃ શાંત કરતું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત. ભાગવતજીનો અપાર મહિમા છે. આજે આપણી કથાનો પ્રથમ દિવસ છે, એટલે પ્રથમ દિવસે આપણે મહાત્માજીના દર્શન કરીશું. મહાત્મય અતિ આવશ્યક છે. સંત, સર્જનહાર અને શાસ્ત્ર, આ ત્રણ વસ્તુના મહાત્મયને જે વ્યક્તિ જાણતો નથી એનું જીવન ક્યારે સફળ કે સાર્થક થતું નથી. જીવનને સફળ બનાવવા માટે ત્રણ વસ્તુનું મહાત્મય જાણવું અતિ આવશ્યક છે. એક સંત, બીજો સર્જનહાર, પરમ પિતા પરમેશ્વર જેણે મને તમને જીવન આપ્યું, પ્રત્યેક ક્ષણે જે આપણું લાલન પાલન કરે છે એ સર્જનહાર. અને ત્રીજું શાસ્ત્ર કે જે જીવ અને શિવ બેનો પરિચય કરાવે છે, જીવ અને શિવ બંનેનો સંબંધ જોડે છે. શાસ્ત્ર થકી જીવ પરમાત્માને ઓળખે છે, કારણ કે શાસ્ત્રોમાં પરમાત્માનું નિરૂપણ કર્યું છે. ભાગવત છે એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. કથા દ્વારા જીવને પરમાત્માની ઓળખાણ થાય છે. આપણે બધા ભગવાનનું નામ લઈએ, ભગવાનનું ભજન કરીએ, પણ ભગવાન એટલે શું? ભગવાન એટલે કોણ? કૃષ્ણ કોણ છે? કૃષ્ણએ કેવા કેવા કાર્યો કર્યા? કૃષ્ણને આપણે શા માટે ભગવાન કહીએ છીએ એ આપણે જાણતા નથી. શા માટે નથી જાણતા? તો અત્યાર સુધી હું અને તમે કથાથી દૂર હતા. આ કથા પરમાત્માની ઓળખાણ કરાવે છે. આપણે 24 કલાક ભગવાનનું નામ લઈએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, પણ કોઈ આપણને આવીને પૂછે ભગવાન એટલે શું, ભગવાન એટલે કોણ, તો આપણે ચૂપ થઈ જશું, કારણ કે આપણે હજી પરમાત્માને ઓળખતા નથી. આપણે ભગવાનનું નામ લઈએ છીએ કારણ કે આપણે પરંપરાગત રીતે આપણા વડીલો પાસેથી શીખતા આવ્યા છીએ કે ભગવાનનું નામ લેવું, ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી. પણ શા માટે, કયા ભગવાનની, કેવી રીતે ભક્તિ કરવી એનું જ્ઞાન આપણને નથી. એ જ્ઞાન આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? તો કથામાંથી પ્રાપ્ત થશે. આ ત્રણ વસ્તુ છે ને, મેં કહીને સંત, સર્જનહાર અને શાસ્ત્ર, આ ત્રણ વસ્તુને જાણવી, આ ત્રણ તત્વોને જાણવા અતિ આવશ્યક છે. જ્યાં સુધી તમે કોઈ સંતને નથી જાણતા, કોઈ સંતનું સાનિધ્ય નથી લેતા, ત્યાં સુધી તમને શાસ્ત્ર નહીં સમજાય. શાસ્ત્રને સમજવા માટે પહેલા સંતનું શરણું લેવું પડે. સંતનું શરણું એટલે સત્સંગ કરવો પડે. સત્સંગ, સંત એટલે જે સારા મનુષ્યો છે એનો સંગ કરવો પડે. સત્સંગ એટલે જે ભગવા કપડા પહેરતા હોય એ સાધુઓ છે, સંન્યાસીઓ છે, આપણા માટે વંદનીય છે. પણ એવું સમજવું નહીં કે એવા કપડા પહેરેલા હોય બધા પૂજનીય અને વંદનીય જ હોય. સાધુત્વની પહેચાન એ કપડાથી નથી થતી. સંતત્વની પહેચાન કપડાથી, વસ્ત્રોથી નથી થતી. સંત કોને કહેવા એ પણ ભાગવતમાં બતાવ્યું છે.
સંતને જાણશું તો શાસ્ત્ર સમજાશે, અને શાસ્ત્રને જાણશું તો સર્જનહાર સમજાશે. આપણે આ 7 દિવસ સત્સંગ કરવાનો છે. સત્સંગ જ્યાં સારી વાતો થાય છે, જ્યાં કને સાંસારિક ખોટી વ્યર્થ વાતો નથી. સત્સંગનું સુખ તો અતિ અદ્ભુત છે મહારાજ. ભાગ્યોદય આપણને આ 7 દિવસનો સત્સંગ પ્રાપ્ત થયો છે, તો આપણે એનું પૂર્ણતઃ પૂરેપૂરો લાભ લેશું. અને સત્સંગનું સુખ તો ખૂબ ઘણું બધું કહ્યું છે. વાગડના કવિ યમરાજ ભગત કહે, એ સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, એ સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, સુખ કહ્યું ન જાય સત્સંગનું રે. એવું તે શું છે કે જેનું વર્ણન પણ થઈ શકતું નથી? સત્સંગના સુખમાં એવું શું છે? આજે સત્સંગનું સુખ છે ને, એ કેવલ મનુષ્ય લોકમાં જ, આ પૃથ્વી લોક ઉપર કેવલ માનવોને જ પ્રાપ્ત થાય છે. સ્વર્ગમાં દેવતાઓને પણ સત્સંગનું સુખ નથી મહારાજ. એટલે જ ભાગવતના મહાત્મ્યમાં જ કથા બતાવી છે કે જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહેતા હતા, તે સમયે સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. આવીને સુખદેવજીને કહ્યું કે આ અમૃતનો કુંભ છે, અમે અમૃત લઈને આવ્યા છીએ, આ અમૃત તમે પરીક્ષિતને આપી દો. પરીક્ષિતજી અમૃતનું પાન કરશે, એ અમર બની જશે, પછી તક્ષક નાગ કરડશે તો એમનું મૃત્યુ થશે નહીં. સુખદેવજી બહુ સમજુ હતા. એમણે વિચાર કર્યો કે આ દેવતાઓ બધા કને આવ્યા છે, સામેથી અમૃત લઈ, નક્કી એમનો કંઈક સ્વાર્થ હોવો જોઈએ. સુખદેવજીએ પૂછા કરી, દેવતાઓ તમે આવ્યા તો છો અમૃત લઈને, પણ પછી અમૃતના બદલામાં તમે શું લેશો? એટલે પછી દેવતાઓ કીધું કે તમે આ ભાગવતની કથા અમૃતના બદલામાં અમને આપો. સુખદેવજી મહારાજ તો ગુસ્સે થઈ ગયા, અરે તમારામાં અકલ છે કે નહીં? ક્યાં સામાન્ય કાચનો ટુકડો, અને ક્યાં અમૂલ્ય હીરો, અને ક્યાં તમારું આ સ્વર્ગનું તુચ્છ અમૃત, અને ક્યાં ભાગવત રૂપી સુધામૃત? ક્યારે સરખામણી ન થઈ શકે. દેવતાઓને પાછા કાઢી મૂક્યા. દેવતાઓ શા માટે આવેલા? કારણ કે સ્વર્ગમાં એમને ત્યાં કને સત્સંગ નથી મળતો, સત્સંગ લેવા માટે આવેલા. આ સત્સંગનું સુખ છે એ દેવતાઓના લોકથી પણ અધિક છે. એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે, સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે, એ સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, એ સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે, સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે, એ સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, એ સુખ કહ્યું ન જાય સત્સંગનું રે, સુખ કહ્યું ન જાય સત્સંગનું. સત્સંગનું સુખ અધિક છે. અને સત્સંગ પણ જીવને ભાગ્ય વગર પ્રાપ્ત થતો નથી. ભગવાનની બહુ કૃપા ઉતરે ને જીવ ઉપર, ત્યારે એને સત્સંગ મળે. 2-3 વસ્તુઓ છે ને આપણા જીવનમાં બહુ દુર્લભ છે. એક તો માનવ દેહ. આપણને આ માનવનું શરીર મળ્યું ને, એ દુર્લભ છે, બધાને નથી જડતું. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને માનવનો દેહ પ્રાપ્ત થયો. ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. એક માનવ દેહ,
બીજું માનવ દેહ મળ્યા પછી સારા વિચારો, સદવિચારો પણ દુર્લભ છે, એ બધાને પ્રાપ્ત નથી થતા. અને ત્રીજું સત્સંગ. સારા વિચારો તો માણસને પ્રાપ્ત થાય, પણ એ સારા વિચારોને પોષણ સત્સંગ પાસેથી પ્રાપ્ત થાય છે. આ ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે. આપણને માનવ દેહ પણ પ્રાપ્ત થયો. જુઓ ભગવાનની આપણા ઉપર કેટલી કૃપા છે. આપણને માનવ દેહ પ્રાપ્ત થયો, સાથે સાથે એક સારો વિચાર કે ભગવાનની કથા કરવી. ભગવાનની જીવ ઉપર બહુ કૃપા થાય એટલે એને એક સારો વિચાર પ્રાપ્ત થાય, અને એમાં પણ એ કૃપામાં વધારો કરે ત્યારે એ આપણું જે સારું કાર્ય કરવાનો જે વિચાર આપણને પ્રાપ્ત થયો હોય એનો અમલ કરી શકીએ. બાકી એમને એમ સારા કાર્યો થતા નથી. સારા કામમાં 100 વિઘન આવે એવી કહેવત છે આપણે. ભાગ્ય વગર જીવને સારો વિચાર પ્રાપ્ત થતો નથી, અને ભગવાનની કૃપા વગર એ સારા કાર્યનું અમલ પણ કરી શકતો નથી. એટલે ખરેખર આપણા ઉપર ભગવાનની પૂર્ણતઃ કૃપા છે. સારો વિચાર પણ પ્રાપ્ત થયો, અને આજે આપણે સારા વિચારને અમલમાં પણ મૂકી દીધો. અને આજ પ્રથમ દિવસ, પ્રથમ સત્રની કથાનું આરંભન થયું છે. શ્રીમદ ભાગવત એ અતિ પવિત્ર અને પાવન પુરાણ છે. શ્રીમદ ભાગવતના શબ્દે શબ્દે, અક્ષરે અક્ષરે ભગવાનનો વાસ છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન સ્વધામ ગમનની તૈયારી કરતા હતા તે સમય ઉદ્ધવજી ભગવાન પાસે ગયા અને ભગવાન પાસે જઈને કહ્યું, ભગવાન આપ અમને બધાને છોડીને જતા રહેશો, પછી આપના ભક્તો કોના શરણે રહેશે? અમારે બધાએ ક્યાં જવું પછી? એટલે પછી ભગવાને પોતાનો સંપૂર્ણ જે તેજ હતું એ શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું, અને ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે આપ સૌ મારા ગયા પછી, આમ તો ભગવાન નિત્ય વિદ્યમાન છે, આપણી સાથે જ છે, પણ ભગવાન જે દેહ ધારણ કરી લીલા કરેલી એ લીલાને ભગવાન સંકેલવાની તૈયારી કરતા હતા તે સમયની આ કથા છે. ભગવાને પોતાના તેજનું પ્રસ્થાપન ભાગવતજીમાં કર્યું અને ઉદ્ધવજીને કહ્યું કે મારા ગયા બાદ આપ સૌ આ ભાગવતજીના શરણે રહેજો. ભાગવતજીનો આશ્રય લેજો, આપ સૌનું કલ્યાણ થશે. શ્રીમદ ભાગવત એ ભગવાનની પ્રાપ્તિ માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. આપણા શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ વિશે ખૂબ કહ્યું છે. કેવલ ભાગવતમાં જ ભાગવતજીનો મહિમા છે એવું નહીં, અન્ય પુરાણોમાં પણ શ્રીમદ ભાગવતનો મહિમા છે, વર્ણિત છે. સ્કંદ પુરાણમાં બ્રહ્માજી સ્વયં ભાગવતજીની પ્રશંસા કરતા કહે છે, બ્રહ્મોવાચ નિત્યં ભાગવતં યસ્તુ પુરાણં પઠતે નરઃ પ્રત્યક્ષરં ભવેતસ્ય કપિલાદાનજં ફલમ. જે મનુષ્ય નિત્ય પ્રતિદિન શ્રીમદ ભાગવતનો પાઠ કરે, ભાગવતજીની કથા સાંભળે, એ મનુષ્યને નિત્ય એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે, એક એક અક્ષરના સવર્ણન સાથે કપિલાદાનજં ફલમ, કપિલા ગાયનું દાન કરવા જેટલું પુણ્ય ફલ છે એને પ્રાપ્ત થાય છે. યત્ર યત્ર ભવેદ પુણ્યમ
શાસ્ત્રમ ભાગવતમ કલો તત્ર તત્ર સદૈવાહમ ભવામી ત્રિદશે સહ. કલયુગમાં જ્યાં જ્યાં ભાગવત શાસ્ત્ર છે, કલયુગમાં જ્યાં જ્યાં ભાગવત શાસ્ત્ર છે, જ્યાં જ્યાં ભાગવતની કથાઓ થાય છે, ત્યાં ત્યાં બ્રહ્માજી કહે છે કે હું બધા જ દેવતાઓ સાથે આવી અને વસવાટ કરું છું. જ્યાં ભાગવતની કથા થાય, જ્યાં સત્સંગ થાય, જ્યાં ભાગવતજીનું સ્મરણ થાય અથવા ભાગવતજીનું ઉચ્ચારણ થાય, ત્યાં ત્યાં બધા જ દેવતાઓ તીર્થો આવી અને વસવાટ કરે છે. જે જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા થતી હોય એ જગ્યા, એ ભૂમિ અતિ પાવન છે. પહેલાથી જ બધું નિશ્ચિત હોય કે આ જગ્યાએ ભાગવતની કથા થવાની છે. પુરાણોમાં એવી એક કથા બતાવી છે. એક વખત શંકર ભગવાન માતા પાર્વતીજી સાથે બ્રહ્માંડની યાત્રા માટે નીકળેલા. હીરા બાપા શિવજી અને પાર્વતીજી છે બ્રહ્માંડમાં વિચરણ કરી રહ્યા, આખી પૃથ્વી ઉપર યાત્રા કરે છે બધા તીર્થોની. ફરતા ફરતા એક નિર્જન પ્રદેશ આવ્યો. એકદમ નિર્જન, કોઈ માનવી નથી, કોઈ તીર્થ નથી, કોઈ મંદિર નથી, કઈ નથી. એક વિરાન પ્રદેશ જોયો, મોટું મેદાન જોયું. એ જગ્યા જોઈ અને શંકર ભગવાન એ ભૂમિ ઉપર દંડવત પ્રણામ કરે છે અને ત્યાંની થોડીક માટી લઈ પોતાના મસ્તક ઉપર શંકર ભગવાનને ચડાવી. એટલે માતા પાર્વતીએ પૂછા કરી કે ભગવાન, અહીંયા કને કોઈ મંદિર નથી, કોઈ દેવાલય નથી, કોઈ તીર્થધામ નથી, અહીં કને તમે કોને પગે લાગ્યા અને આ જગ્યાની માટી તમે શા માટે માથે ચડાવી? એટલે શંકર ભગવાને કહ્યું કે હે દેવી, આપની વાત સાચી છે, અહીં કને કોઈ મંદિર નથી, કોઈ દેવાલય નથી, પણ આ જગ્યાને શા માટે પગે લાગ્યો? તો આજથી હજારો વર્ષો પહેલા આ જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા થયેલી. એટલે આટલી બધી પાવન ભૂમિ છે, એટલે આ જગ્યાને હું પગે લાગ્યો, આ ભૂમિને પગે લાગ્યો અને એની માટી છે એ મારા માથે ચડાવી. સ્વયં ભગવાન શંકર પણ એ ભૂમિનું, એ બ્રજનું તિલક કરે છે જ્યાં કને ભગવાનની કથા થઈ હોય. મહારાજ, જ્યાં ભાગવતની કથા થાય ત્યાં બધા જ તીર્થો આવીને વસવાટ કરે. આપણા પુરાણોમાં કહ્યું છે, તત્ર સર્વાણી તીર્થાણી નદી નદઃ સરાંસી ચ યજ્ઞાઃ સપ્તપુરી નિત્યમ પુણ્યાઃ સર્વે શિલોચ્ચયા. આપણા મનમાં પ્રશ્ન થાય કે આ મહારાજ કે તો છે રહ્યા કે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં કને બધા તીર્થો આવીને વસવાટ કરે. એ તો બધું પહેલાના યુગમાં થતું હશે, પણ અત્યારે હાચે શું ભગવાન જ્યાં કને ભાગવતની કથા થાય ત્યાં બધા તીર્થો આવતા હશે, બધા દેવતાઓ આવતા હશે? આવા પ્રશ્નો થાય આપણા મનમાં. તો એક ઉદાહરણ આપું તમને, એક સત્ય હકીકત કહું. બહુ ઘણા વર્ષો પહેલાની વાત નથી. આપણા કચ્છમાં રાપરમાં પૂજ્ય ડોંગરેજી મહારાજની કથા હતી, જો યાદ હોય તો. બહુ જાજા વર્ષ નહીં થયા હોય, કદાચ 30 વર્ષ થયા હશે, બરોબર? તે સમયે પટેલ પરિવારમાં એક કથાનું આયોજન હતું અને કથાના યજમાન અથવા તો એ ડોંગરેજી બાપાની સેવામાં એક ભગત હતા, લાધુરામ ભગત. પટેલનું નામ લાધુ પટેલ, બધા લાધુ ભગત કે. ડોંગરેજી બાપાની કથા રાપરમાં, લાધુ ભગત છે બાપાની સેવામાં ઉતારે, નિત્ય બાપાની સેવા કરે, ડોંગરેજી બાપાની સત્સંગ કરે, ઘણી બધી વાતો થાય. એમાં ડોંગરેજી બાપા એક કથામાં કીધું કે જ્યાં કને ભાગવતની કથા થાય ત્યાં કને તે જગ્યાએ બધા તીર્થો આવીને વસવાટ કરે છે. આ વાત લાધુરામ ભગતે પકડી રાખી. કથા વિરામ પામી એટલે ઉતારે ગયા. ઉતારે જઈને ડોંગરેજી બાપાને કીધું લાધુ ભગતે, બાપા તમે આ કહેતા હતા શું સાચું હશે? સાચે જ્યાં કને ભાગવતની કથા થતી હશે ત્યાં કને બધા તીર્થો આવીને વસવાટ કરતા હશે? મારું મન માનતું નથી. એટલે ડોંગરેજી બાપાએ કીધું કે ભગત, આપણા શાસ્ત્રોમાં કીધું છે તો સાચું જ હોય ને. માણસ કદાચ ખોટું બોલે
શાસ્ત્ર કઈ થોડી ખોટી વાત કરે. આપણા શાસ્ત્રમાં કીધું છે કે બધા તીર્થો આવીને વસવાટ કરે એટલે બધા તીર્થો આવીને વસવાટ કરતા જ હશે. રાધુરામ ભગત કે બાપા મને વિશ્વાસ નથી બેસતો. એટલે ડોંગરજી બાપા કીધું કે એક કામ કરો, તમે છે ને આજે રાતે કથા મંડપમાં રોકાજો. આજની રાત્રિનું રોકાણ તમે કથા મંડપમાં કરજો. બોલે ઠીક છે મહારાજ. પછી તો હાંજ પડી, વાળું પાણી બધું પતાવી લાધુરામ ભગત કથા મંડપમાં આવ્યા. વ્યાસપીઠની બાજુમાં પથારી પાથરી પોતે સૂઈ ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સત્ય હકીકત છે. કથામાં હું લગભગ કાલ્પનિક વાતો બહુ ઓછી કરું છું. જે કઈ વાતો હશે બધી સત્ય હકીકતો આધારિત હશે. અને બહુ જાજા સમય પહેલાના દ્રષ્ટાંતો હું શોધતો નથી. આપણી આજુબાજુમાં દ્રષ્ટિ કરીએ તો ઘણા બધા એવા આપણને પ્રસંગો મળે જે આપણી શ્રદ્ધાને બળ આપે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એ લાધુ ભગત કથા મંડપમાં આરામથી સૂતા છે. ત્યાં મધ્યરાત્રિનું ટાણું થયું. મધ્યરાત્રિનો સમય થયો એટલે બે ગાય, એક કાળી અને એક સફેદ, બે ગાય કથા મંડપમાં આવી. એક કથા મંડપમાં આવી બે ગાય આડોટવા લાગી. થોડોક અવાજ થયો. લાધુરામ ભગત જાગી ગયા. એ લાધુરામ ભગતે આવી અને ગાયને કથા મંડપથી બારે કાઢવાનો પ્રયાસ કર્યો. તેવું કહેવાય છે કે ઈ ટાણે ઈ ગાયને વાચા ફૂટી અને ગાયો બોલી. કહે છે કે ભગત તમે અમને બારે કાઢશો નહીં, અમને થોડીક વાર કથા મંડપમાં આડોટવા દો. લાધુરામ ભગત વિચાર કરે, ગાયું અબોલ જીવ અને બોલે. બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે તમે કોઈ સામાન્ય પ્રાણી નથી. સાચું કહો, તમે કોણ છો? ક્યાંથી આવ્યા? શા માટે આવ્યા છો? તમે કોઈ દૈવી તત્વ લાગો છો. એટલે પછી એ બે ગાયોએ પોતાનો પરિચય આપ્યો. લાધુ ભગતને કહ્યું, ભગત અમે બીજું કોઈ નહીં, તમે જેને ગંગા ને યમુના કહો છો ને ઈ અમે છીએ. આખી દુનિયાના માનવીઓ પાપ કરી કરી અને એ પાપને અમારામાં ધોઈ જાય. ઈ પાપને અમારે ક્યાં નાખવા? તો અમારામાં જે પાપ ભેગું થાય ને ઈ પાપને ધોવા માટે અમે કથા મંડપમાં આવીએ છીએ. જ્યાં ભાગવતની કથા થાય ત્યાં ત્યાં બધા જ તીર્થો આવીને વસવાટ કરે છે મહારાજ. શ્રીમદ ભાગવત શબ્દ સાંભળતાની સાથે જ આપણા તન મનમાં જે કઈ દોષો હોય, જે કઈ પાપો હોય, એ બધા જ પાપો છે દૂર ભાગી જાય છે, દૂર જતા રહે છે. જેમ અગ્નિમાં રૂ પડે ને રૂ કેવું ભડભડ કરતું તરત બળી જાય, એવી જ રીતે ભાગવતના શબ્દો આપણા કાનમાં પડે એટલે આપણી અંદર જે જે પાપો તાપો હોય એ બધા જ બળી અને ભસ્મ થઈ જાય છે. ભગવાનની કથા એ અતિ દિવ્ય છે. એ આપણને આકર્ષે છે. ભગવાનની કથા છે એ અત્યંત પુરાતન છે. વર્ષોથી કથા કહેવાતી આવી છે. વર્ષોથી અનેક જીવો, અને આપણે બધાએ પણ આ પહેલી વખત કથા સાંભળવા નથી બેઠા. ઘણી બધી વખત આપણે સૌએ કથાને સાંભળી છે, પણ તે છતાંય આપણું મન કથા સાંભળવાથી સંતુષ્ટ થતું જ નથી. એમ તક હજી કથા સાંભળે જ રાખીએ. કારણ કે આ સત્ય વસ્તુ છે. કોઈ પણ વસ્તુ, તમે કોઈ પણ નવું ગીત આવ્યું હોય, ગીત તમે એક વખત સાંભળશો, બે વખત સાંભળશો, 4 વખત સાંભળશો, પછી વારે વારે એને ગીત સાંભળવું તમને નહીં ગમે. ભલે ને ગમે એવું હિટ કેમ ના ગયું હોય, ગમે એટલું સારું કેમ ના હોય,
कोई पण फिल्म જોઈ લો, થોડો ટાઈમ આપણને બધાને સારું લાગે, જોવું ગમે, સાંભળવું ગમે, પણ પછી વારે વારે એક ને એક વસ્તુ સાંભળવી કે જોવી જીવને ગમતી નથી. તો આ કથા કેમ બધાને ગમે છે? કારણ કે કથા સત્ય છે. કથા મને અને તમને સત્ય તરફ લઈ જાય છે. જે સત્ય છે, જે સાચું છે, એની ક્યારેય કિંમત ઘટતી નથી. યુગ પ્રભાવે, કાળ પ્રભાવે એમાં ઘણા બધા કદાચ ફેરફારો થતા રહે, પણ સત્ય તો સત્ય છે મહારાજ. તો આવો આપણે પણ શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ, ખોટી વ્યર્થ વાતોમાં સમય ગુમાવીએ નહીં. કેવલ ભગવાનની કથા સાંભળવાની છે અને કેવલ આપણે સૌએ આનંદને પ્રાપ્ત કરવાનો છે. તો શ્રીમદ ભાગવતની કથા સાંભળી એ પહેલા 6 અધ્યાયોમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. એ મહાત્મ્યની કથા સાંભળીએ, એ મહાત્મ્યની કથાનું શ્રવણ કરીએ તે પહેલા આપણા મનને, વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા માટે થઈ થોડી ક્ષણો ભગવાનના નામનું સ્મરણ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન, આજથી અમે સૌ આપના શરણે આવ્યા છીએ, કૃપા કરી અમારા સૌનો સ્વીકાર કરજો. અમારામાં કોઈ એવી યોગ્યતાઓ નથી કે અમે આપની ભક્તિ કરી શકીએ, આપનું ભજન કરી શકીએ, આપનું શરણું લઈ શકીએ. અમારામાં એવી કોઈ યોગ્યતા નથી. અમે આપના પૂજા પાઠ, મંત્ર, તંત્ર, સ્તોત્ર કંઈ જાણતા નથી. કેવલ આપનું શરણું લેતા આપના પગ પકડતા અમને આવડે છે. એ ભગવાન 2 હાથ જોડી અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારો સ્વીકાર કરજો. સૌ સાથે મળી ભગવાનને પ્રાર્થના કરીએ અને થોડી ક્ષણો સાથે સાથે ભગવાનના નામનું સ્મરણ કરી અને પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. એ પહેલા સુંદર મજાનો એક જયકારો બોલાવી દઈએ, આપણા બધાની આળસ ઉડી જાય. કથાનો આરંભ જય શબ્દથી થવો જોઈએ એવું શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય જય શબ્દ તતો જય મુદીરયેત. આ બધા દેવતાઓનું સ્મરણ કરી સાથે સાથે જય શબ્દનું ઉચ્ચારણ કરી અને કથાનું આરંભન કરવું જોઈએ, જેથી કરી આપણને વિજય મળે, આપણો જય થાય. કોની સામે? જે આપણા વિરોધીઓ છે, આપણો દ્વેષ કરે છે એમની સામે નહીં. હકીકતમાં કોઈ આપણા વિરોધી જ નથી, કોઈ આપણો દ્વેષ જ નથી કરતો. મનુષ્ય પોતે જ પોતાનો દુશ્મન છે, પોતે જ પોતાનો વિરોધી છે, પોતે જ પોતાનો દ્વેષી છે. આપણે જય મેળવવાનો છે, પણ કોની સામે? આપણી અંદર જે શત્રુઓ રહેલા છે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, આ બધા શત્રુઓની સામે આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. એટલે જય શબ્દનું ઉચ્ચારણ કરી પ્રાર્થના દ્વારા ભગવાનની કથામાં આપણે પ્રવેશ કરીએ. બોલે ભક્તવત્સલ ભગવાન કી. मेरे नाथ दया करके मुझे तू अपना लेना. मेरे नाथ दया करके मुझको मुझे तू अपना लेना. मेरे नाथ दया करके मुझको अपना
मेरी नाव अटकी उस पार लगा देना। मेरी नाव अटकी उसे पार लगा देना। मेरे नाथ दया करके मुझे तू अपना लेना। मेरे नाथ दया करके मुझे तू अपना लेना। भगवान ने कहिए कि हे परमात्मा, पापी छो, कामी छो, क्रोधी छो, पण छौ तो आपनो ज ने। हे भगवान, अमारो स्वीकार करजो। कपटी और कामी हूँ, लोभी और पापी हूँ। कपटी और कामी हूँ, लोभी और पापी हूँ। जो भी हूँ मैं तेरा हूँ, मुझे तू अपना लेना। मेरे नाथ दया करके मुझे तू अपना लेना। हरे राम हरे कृष्णा, 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 हरे राम हरे कृष्णा। बोले भागवत भगवान की, जगराय मात की, बाल कृष्ण भगवान की। तो आओ भागवत जी में प्रवेश करिए। श्रीमद् भागवत प्रथम महात्म्यनी कथा श्रवण करिए। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री परमात्मने नमः। श्रीमद् भागवत महात्म्य प्रथम श्लोक श्री वेदव्यास जी कहे छे। व्यास उवाच सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय
શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રથમ વેદવ્યાસજીએ ભગવાનને વંદન કર્યા છે, ભગવાનને નમસ્કાર કર્યા છે. કોઈ પણ કાર્યનો આરંભ કરો, ભગવાનને યાદ કરી, પરમાત્માને નમસ્કાર કરી અને કાર્યનો આરંભ કરવો જોઈએ. વેદવ્યાસજીએ પણ પ્રથમ ભગવાનને નમસ્કાર કર્યા છે. કેવા ભગવાન? તો સચ્ચિદાનંદ રૂપાય, સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા. પરમાત્મા છે એ આનંદમય છે. પુત્ર, પત્ની, પરિવાર, સંસારમાં ક્યાંય આનંદ નથી. આનંદ કેવલ પરમાત્માના ચરણોમાં રહેલો છે. એવું વેદવ્યાસજી મને તમને કહે છે. જીવને જો આનંદ પ્રાપ્ત કરવો હોય, સુખી થવું હોય, તો ભગવાનનું શરણું લેવું જોઈએ. ભગવાનના સાનિધ્ય કે ભગવાનના શરણ વિના જીવને આનંદ કે શાંતિની પ્રાપ્તિ થવાની નથી. પરમાત્મા છે એ સત્યમય છે, ચૈતન્યવંતા છે અને આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પરમાત્માનો હેતુ, કાર્ય વિશ્વનું સર્જન કરવું, એનું પાલન પોષણ કરવું અને સમય આવે એટલે પછી પુનઃ એ સમગ્ર બ્રહ્માંડને પોતાનામાં સમાવી લેવું, એ ભગવાનનો હેતુ છે. ભગવાનનો સ્વભાવ કે ભગવાનનું કાર્ય તાપત્રય વિનાશાય. જે પરમાત્મા જીવ માત્રના 3 તાપોનું શમન કરે છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. બારે ક્યાંય આગ લાગી હોય ને તો એ આગને ઓલવવાના ઘણા બધા સાધનો છે, પણ મારા ને તમારા હૃદયમાં જે આગ લાગી છે એ આગને ઓલવવાનું ભગવાન સિવાય કે ભગવાનની કથા સિવાય બીજું કોઈ સાધન નથી મહારાજ. બારે ક્યાંક આગ લાગી હોય પાણી નાખો એટલે આગ ઓલવાઈ જાય, પણ આપણા હૃદયમાં જે આગ લાગી છે એ કેમ ઓલવવી? ભગવાનનું શરણું લેશું, ભગવાનની ભક્તિ કરશું તો હૃદયમાં લાગેલી આગોનું પણ શમન થઈ જશે મહારાજ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનને નમસ્કાર કર્યા. તત્પશ્ચાત શ્રીમદ ભાગવતના આદિ વક્તા એવા સુખદેવજીને વંદન કર્યા છે. યમ પ્રભજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી જન્મ થતાની સાથે જ પરમાત્માની ખોજમાં કે ભગવાનના ભજન માટે નીકળી પડ્યા. તે સમયે પોતાના પુત્રના વિરહથી આકુલ થઈ, એ આકુલ વ્યાકુલ બનેલા વેદવ્યાસજી છે પોતાના પુત્રની પાછળ દોડે છે. હે પુત્ર, હે પુત્ર. સુખદેવજી તે સમયે ભગવાનના ભજનમાં લીન છે. પિતાનો અવાજ એવો સાંભળતા નથી, પણ સુખદેવજી વતી તે સમયે વૃક્ષોએ જવાબ આપ્યો એવું કહે છે. સુખદેવજી છે એ સર્વભૂતોમાં રહેલા છે. સર્વભૂત હૃદયમ અથવા તો સર્વને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે. પ્રત્યેક પ્રત્યે સમાન દ્રષ્ટિ જેની રહેલી છે એવા સુખદેવજીને વંદન કરી
અને વેદવ્યાસજીએ ત્રીજા શ્લોકમાં મને ને તમને નૈમિષારણ્યની યાત્રા કરાવી છે. નૈમિષે સુતમાસીનમ વિવાદ્ય મહામતિમ કથામૃતરસસ્વાદ કુશલઃ સોનકો બ્રવીત. નૈમિષારણ્યમાં શ્રીમદ ભાગવતની કથા થઈ છે. નૈમિષારણ્ય છે એ અતિ પાવન તીર્થ છે. નૈમિષ ક્ષેત્રમાં ભાગવતની કથા થઈ છે સુતજી અને સૌનક આદિ ઋષિઓ વચ્ચે. આપણે ત્યાં તીર્થો માટે 3 શબ્દો પ્રયોજિત થાય છે. એક તીર્થ, બીજું ક્ષેત્ર અને ત્રીજું તીર્થ ક્ષેત્ર. આ ત્રણેયમાં થોડી થોડી સામ્યતાઓ છે અથવા થોડી થોડી ભિન્નતાઓ છે. શબ્દો એક જેવા લાગે. તીર્થ એટલે શું? જે જગ્યાએ જલનું મહત્વ છે એને તીર્થ કહેવાય. આપણે કહીએ ને તીર્થમાં નાવા ગયા હતા. જે જગ્યાએ જલનું મહત્વ છે તે તીર્થ. જે જગ્યાએ સ્થળનું સ્થાનનું મહત્વ છે એ ક્ષેત્ર. જેમ કે પ્રભાસ ક્ષેત્ર, જ્યાં કને સ્થાનનું મહત્વ છે એ જો કે તીર્થ ક્ષેત્ર કહેવાય. કારણ કે અહીં કને જલ અને સ્થળ બેનું મહત્વ છે. જ્યાં જલનું મહત્વ હોય તે તીર્થ, જે જગ્યાએ સ્થાનનું મહત્વ હોય એ ક્ષેત્ર રામભાઈ, અને જે જગ્યાએ જલ અને સ્થળ બેનું મહત્વ હોય એ તીર્થ ક્ષેત્ર છે. આ નૈમિષારણ્ય અતિ પાવન તીર્થધામ છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે. અત્યારે મધ્યપ્રદેશમાં સીતાપુર કરીને એક જિલ્લો છે, ત્યાંથી 20-25 કિલોમીટર થાય. જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા એટલે ભગવાનના ગયા બાદ આખી પૃથ્વી ઉપર કલયુગે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. તે સમયે જે વિદ્વાન બ્રાહ્મણો હતા, ઋષિ મુનિઓ હતા, સોનક એવું એક નામ બતાવ્યું છે. આ સોનકજી છે એ કુલપતિ હતા. એમના માટે કુલપતિ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. કુલપતિ એટલે કે જેમના 10,000 થી વધારે શિષ્યો છે. અત્યારે પણ કોઈ યુનિવર્સિટી હોય એના જે વડા હોય એના માટે કુલપતિ શબ્દ છે એ વાપરવામાં આવે. આ સોનકજી તે સમયના કુલપતિ હતા ભૂદેવ. એટલે એમના ઘણા બધા શિષ્યો હતા. એવું કહે છે કે આ સોનકજીના 88,000 શિષ્યો હતા. કેટલા? 88,000. આ સોનકજીએ પોતાના બધા જ શિષ્યોને સાથે લીધા અને વિચાર કર્યો કે આખી પૃથ્વી ઉપર કલયુગે પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ચહુઓર પાપાચાર, અત્યાચાર, અનાચાર બધું ખૂબ વધી ગયું છે. હવે અમારે બધાએ કરવું છે ભગવાનનું ભજન, પણ ક્યાંક કલયુગ આવી અને અમને હેરાન પરેશાન કરે તો અમારા ભજનમાં, અમારી ભક્તિમાં વિક્ષેપ પડે. એટલે પછી આ સોનકજી પોતાના બધા જ શિષ્યોને સાથે લઈ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરી કે બ્રહ્માજી, અમારે ભજન કરવું છે, હજારો વર્ષો સુધી ચાલે એવું એક દિવ્ય યજ્ઞ કરવો છે, પણ યજ્ઞ કઈ જગ્યાએ કરી? આખી પૃથ્વી ઉપર કલયુગ છે, અમારું મન ક્યાંય શાંત થતું નથી. કોઈ જગ્યાએ ભગવાનની માળા કરવા બેસીએ, ભગવાનનું ભજન કરવા બેસીએ એટલે તરત જ ભગવાનની યાદ નથી આવતી, પણ સંસારની યાદ આવે છે. હાથમાં તો ભગવાનની માળા ફરી રહી છે, પણ મન ક્યાંક બીજે જ આંટા મારે છે. આપ કોઈ એવું પવિત્ર સ્થાન દેખાડો, એવી કોઈ પવિત્ર જગ્યા બતાવો અમને, જે જગ્યાએ બેસી અને અમે ભગવાનનું ભજન કરી શકીએ. અમારા યજ્ઞમાં, અમારા તપમાં કોઈ વિક્ષેપ ન પડે. એટલે પછી બ્રહ્માજીએ તે સમયે એક ચક્ર છોડ્યું, ચક્ર, અને બધા જ ઋષિઓને આજ્ઞા કરી તમે બધા આ ચક્રની પાછળ પાછળ જાઓ
આ ચક્ર જે જગ્યાએ સ્થિર થઈ જાય એ જગ્યા અતિ પાવન પવિત્ર હશે, અને ત્યાં કને જઈને તમે બધાય આ યજ્ઞ કરજો, ભગવાનનું ભજન કરજો. એટલે પછી ચક્ર થયું રવાનું બ્રહ્મલોકમાંથી આખી પૃથ્વી ઉપર ફર્યું. ચક્રની પાછળ સૌનક આદિ બધા ઋષિ મુનિઓ, અને ચક્ર ફરતું 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 આપણા ભારત દેશમાં આવ્યું. ને ભારત દેશની પવિત્ર ભૂમિ એ મધ્યપ્રદેશની જે ભૂમિ છે ત્યાં કને એક જંગલમાં આવી અને એ ચક્ર છે સ્થિર થઈ ગયું. એ ચક્ર જે જગ્યાએ સ્થિર થયું એ જગ્યાનું નામ પડ્યું નિમિષ. ત્યાં કને એક રણ હતું. રણ માટે, જંગલ માટે, વન માટે એવો એક શબ્દ સંસ્કૃતમાં પ્રયોજિત થાય, અરણ્ય. નેમિષ અને અરણ્ય આ બે શબ્દો ભેગા થયા એટલે જગ્યાનું નામ પડ્યું નૈમિષારણ્ય. આ નૈમિષારણ્યની પાવન ધરા ઉપર આ બધા જ ઋષિઓએ પછી પોતાનું યજ્ઞાદિ કાર્ય છે એનું આરંભન કર્યું. એ ચક્ર જ્યાં કને સ્થિર થયો ને ત્યાં કને એ ભૂમિ ઉપર ગોળ એવો એક કુંડ રચાઈ ગયો, ગોળ ખાડો થઈ ગયો અને ગોળ કુંડ રચાણો. બધા જ ઋષિઓએ એ કુંડમાં રચાયેલો, કુંડમાં પાણી ભરાઈ ગયું ને કુંડમાં બધા ઋષિઓએ સ્નાન કર્યું. સ્નાન કરી બધા જ ઋષિઓ પવિત્ર થયા અને પછી પોતાના જે યજ્ઞાદિ કાર્યો હોય એમનું આરંભન કર્યું. હવે યજ્ઞાદિમાં એવું હતું કે બધા ઋષિઓ સવારે વહેલા 4 વાગે જાગે. 4 વાગે જાગી અને પછી પોતાના સંધ્યા વંદન આદિ બધું કાર્ય સંપન્ન કરી અને યજ્ઞમાં બેસી જાય, દેવતાઓનું પૂજન કરે, યજ્ઞમાં આહુતિ આપે. આમ બપોર સુધી યજ્ઞ કાર્ય ચાલે. પછી બપોર પછી બધા ઋષિ મુનિઓ ફ્રી હોય, એમની પાસે બીજું કાંઈ, બપોર સુધી યજ્ઞ ચાલે ને બપોર પછી બધા ફ્રી. એટલે બપોર પછી બધા ઋષિ મુનિઓ ફ્રી થાય એટલે પછી બધા પોતાના સંસારની વાતોમાં લાગી જાય. ફલાણા ભાઈને કેમ છે ને ફલાણાને કેમ ને આ ને. પછી સોનકજી વિચાર કરે કે આ તો ખોટું થાય. આપણે બધા પ્રાતઃકાલ બધાનો હારો જાય છે, બપોર સુધી બરોબર કાર્ય ચાલે છે, બધા યજ્ઞાદિ ભગવાનના પૂજા પાઠમાં વ્યસ્ત હોય એટલે સાંસારિક વાતો થતી નથી. પણ બપોર પછી આ બધા ફ્રી થાય છે અને પછી સંસારની વાતોમાં બધા લાગી જાય છે. એટલે સોનકજી વિચાર કર્યો કંઈક એવી યુક્તિ કરવી જોઈએ કે બપોર પછીનો જે કાળ છે આ બધાનો જે વ્યર્થ જાય છે એનો કંઈક સદુપયોગ કરીએ અને એ સફળ બને, એ સાર્થક થાય. એ હેતુથી વળી પાછી સોનકજીએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે મહારાજ અમે યજ્ઞાદિ કરીએ છીએ, બપોર સુધી બધું બરોબર ચાલે, પણ બપોર પછી બધા વળી પાછા હતા એમને એમ. આપણે કેમ કથામાં બેઠા હોય ત્યાં સુધી બરોબર, કથામાંથી ગયા એટલે કથાને ત્યાં મહારાજના ઘરે અને આપણે પાછા હતા એવા ને એવા. એટલે સોનકજી વિચાર કરે કે આવું તો ન ચાલે. બ્રહ્માજીને પ્રાર્થના કરી એટલે પછી બ્રહ્માજીની પ્રેરણાથી ત્યાં કને સૂતજી આવે છે. સૂતજી છે એ વેદવ્યાસજીના પ્રધાન શિષ્ય છે. રોમહર્ષણ એવું સૂતજીનું નામ બતાવ્યું છે. પછી એ સૂતજી કથા કહેતા હતા. તે સમય દરમિયાન બલરામજીએ સૂતજીનો વધ કરેલો એ પણ કથા છે. પણ એ બધી કથા આપણે પછી વિસ્તારિત જોશું. એક ભેગું બધું ખાઈ ના લેવાય, તકલીફ થઈ જાય. ધીરે ધીરે આપણે બધું પણ તે છતાં તમને મુખ્ય વાતો થોડીક સ્મરણ કરાવી દઉં. એટલે પછી એ સૂતજીના પુત્ર ઉગ્રશ્રવાજીએ પણ ભગવાનની કથાઓ છે, કથાઓ કહેલી. એટલે બ્રહ્માજીની પ્રેરણાથી ત્યાં કને સૂતજીનું આગમન થાય. સૂતજી એટલે કોણ? આપણા મનમાં પ્રશ્ન થાય કે આ સૂતજી કોણ છે? દરેક શાસ્ત્ર કોઈ પણ પુરાણ તમે વાંચો એટલે માં સૂત ઉવાચ પેલા જ સૂતજી આવે. ઘરે સત્યનારાયણની કથા કરાવો, સત્યનારાયણની કથામાં એ સૂતજી આવે. પણ આપણા મનમાં પ્રશ્ન થાય કે આ સૂતજી કોણ છે? સૂત એ એક જ્ઞાતિ છે. સૂત એ નામ નથી, એ જ્ઞાતિવાચક શબ્દ છે. ઉચ્ચ વર્ણનો પિતા અને એનાથી નીચ વર્ણની માતા હોય એના દ્વારા જે સંતાનની ઉત્પત્તિ થાય એને સૂત કહેવાય. અથવા વિલોમજ. બ્રાહ્મણ પિતા અને અન્ય વર્ણની માતા હોય એના દ્વારા જે સંતાનની ઉત્પત્તિ થાય એ પૂર્ણતઃ બ્રાહ્મણ પણ ન કહેવાય, કારણ કે એની માતા બ્રાહ્મણ નથી. અને જે
વર્ણમાંથી માતા આવતી હોય એ વર્ણનો પણ ન કહેવાય, કારણ કે એના પિતા એ વર્ણના નથી. એટલે પછી એ સૂત તરીકે પ્રખ્યાત થયા. પછી આ બધા જે સૂત હતા એમની સંખ્યાઓ ખૂબ દિન પ્રતિદિન વધતી ગઈ. પછી બધા સૂત લોકોએ વિચાર કર્યો કે હવે પોતાની આજીવિકા માટે શું કરવું. એમણે બ્રાહ્મણ નથી, જો બ્રાહ્મણ હોય તો યજ્ઞ યજ્ઞાદિ કરી શકે, ભિક્ષા માંગી શકે. પૂર્ણતઃ બ્રાહ્મણ તો છે નહીં, ક્ષત્રિય નથી, વૈશ્ય પણ નથી, એ કાર્ય પણ ના કરી શકે. એટલે પછી એ સમયના બધા રાજા રજવાડાઓએ એવું નક્કી કર્યું કે આ સૂત જ્ઞાતિના જે લોકો છે એ બધા જ લોકોએ એ રાજાઓના ઘોડાઓની સાળ સંભાળ રાખવી અને રાજાઓનો જે રથ હોય એ રથને ચલાવવો સૂત લોકોએ. એટલે જે રાજાઓના રથને હાંકવા વાળા હોય એને સૂત કહેવામાં આવે છે. જેમ કે કર્ણ છે, એ કર્ણ માટે એક શબ્દ પ્રયોજિત થયો છે સૂત પુત્ર, કારણ કે કર્ણનું લાલન પાલન એક રથી અધિરથ હતા જે ધૃતરાષ્ટ્રનો રથ ચલાવતા હતા, એમના તેનું લાલન પાલન થયેલું સૂત જ્ઞાતિમાં, એટલે કર્ણ સૂત પુત્ર કહેવાય છે. એટલે એવો રાજાઓના ઘોડા સાચવવાનું અને રથ ચલાવવાનું કાર્ય કરે. એમાં જે આ રોમહર્ષણ નામક સૂતજી છે એમણે બ્રહ્માજીનું તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. એટલે બ્રહ્માજી એમને વરદાન આપ્યું કે આપ વેદ વ્યાસજીના પ્રધાન શિષ્ય થશો અને આપને પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થશે. આપ વિદ્વાનો સાથે બેસી અને આ પુરાણ સંબંધી ચર્ચા કરી શકશો. આવા આશીર્વાદ બ્રહ્માજીએ એ રોમહર્ષણ સૂતજીને આપ્યા. એટલે એ આશીર્વાદને ગ્રહણ કરી અને બ્રહ્માજીની પ્રેરણાથી આ નેમિ શરણમાં જ્યાં કને બધા જ ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા તે જગ્યાએ સૂતજીનું આગમન થયું. સૂતજીનું આગમન થયું એટલે બધા જ ઋષિઓ અત્યંત આનંદિત થયા. બધા જ ઋષિઓ ઊભા થઈ એમનો સત્કાર કર્યો, સુયોગ્ય આસન ઉપર એમને બિરાજમાન કર્યા, એમની પૂજા કરી અને પછી એ 88,000 ઋષિ મુનિઓ બધા છે એ સૂતજીની સામે બિરાજમાન થયા. અને એ 88,000 ઋષિ મુનિઓ વતી સૌનકજીએ સૂતજીને થોડાક પ્રશ્નો પૂછ્યા છે. અહીંથી ભાગવત કથાનું આરંભન થાય.